હલો તો જય માતાજી બધા ડાયરાને જય હોનભાઈમાં કેમ છો ડાયરો મજામાં આજના મારા નવા લોગમાં તમારું સ્વાગત છે અમે આવી ગયા છીએ અત્યારે વાડિયા જો અત્યારે નાસ્તો લઈને આવી ગયા છીએ આજે જમાવટ કરવાની છે વાડિયા બપોર વસારે તો જો આ છે સિનાયાના આપણે મિત્રની વાડી આવી ગયા છીએ અત્યારે જોઈ શકો છો તમે આ એના ઘઉં છે તો આપણે જઈએ છીએ ઓલા પણ સેટે ને આપણે બે નાસ્તો કરવાનો છે સાહેબ તો આ છે મિત્રના વાડીના સીણા જો મિત્રો આપણે તો આપણું જો ટાંટો બાંધ્યો બળદ સાઈડે બેઠો છે મિત્રો આપણે તો અહીં નાસ્તો કરવાનો છે હાલો આપણે નાસ્તા બાસ્તા વારી કરી પછી થાવું ભેગા હાલો આની વાડી છે જો તો જો મિત્રો આપણે જો બધી પડીકા લઈ આવ્યા છે વાડીએ અને જો હાલો ખાવો હોય તો આવી જાઓ આપણે વાડીએ જો જમાવટ કરી છે ઘણા સમય પછી આપણે જો નાસ્તો કરવા આવ્યા છે વાડીએ આજે અત્યારે નવરા તો હાલો નાસ્તો કરી લઈ પછી તમને બતાવું કંઈક નવું કરી જો મિત્રો આપણે ગાડી ઊભી રાખીને જો અત્યારે શું ખાવા આવ્યા બોર હાલો કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો હાલો બાકી જો આ ઉતારો ને જો કાંટા ખાવા પડે થોડા થોડા જો હજી તો ઓછા છે આ બોવડીમાં આમાં એકમાં જ આવ્યા છે તો હાલો આપણે તમને ઉતારીને પછી ખાઈને તમને બતાવું જો મિત્રો બોર કેમ છે જો આ બધા ઉતારે છે આપણે જો થોડાક ઉતાર્યા હતા હાલો ખાવા હોય તો આવી જજો લોકેશન આપી દો ધાર માથે વાડીને રસ્તે કેડે જ્યાં તમને આવી બોવડી મળે ત્યાંમાં વી આવવાનું તો હાલો મિત્રો આપણે આવી ગયા પીર બાપાને દર્શન કરવા હમણાં આ બાજુ આવવાનું નથી તો પાછા આવી ગયા છીએ અહીંયા આપણે વાડીએ જઈએ એટલે આવી જઈએ જય પીર બાપા જય મામા દેવ હાલો દર્શન કરી લો બધાય હું પણ દર્શન કરી લઉં પછી તમને બતાવું મારે કોડા છોકરી પૂગ્યા છે ના પડે હા બગારા ઉપડી છે મિત્રો ફાઇનલી અમે નીકળી ગયા છે થોડીક મેનારાની તરસી થઈ ગઈ છે આપણે પેલા તરત કરી દઈએ પછી નીકળીએ આપણે અશ્વિનભાઈના દુકાને આવી ગયા હતા સ્ટીકર લગાવવા જો આ છે અશ્વિનભાઈની શોપ અહીંયા જે પ્રકારના તમે કહો એ પ્રકારના તમે સ્ટીકર બનાવી આપશે શ્રીરામ સ્ટીકર એડ્રેસની વાત કરું તો બસ સ્ટેન્ડ રોડ બગસરા તો તમે પણ પહોંચી જજો તો હાલો મિત્રો આપણે આવી ગયાથી લીલી જાજ લેવા આપણે ગાયોને નાખવાની છે આજે જો અહીં ગદમના હતન છે જો મિત્રો આપણે લઈ આવ્યા હતા મકાઈ અત્યારે સરવા મીડી ગયું જો મિત્રો આપણે પોલીસ સ્ટેશનની આગળથી નદી પાસે લઈ આવ્યા હતા સારો થોડો જો અત્યારે આવી ગયું જ ગાયું બધી ખાય છે ગાય માતા
તો ઘણા થઈ ગયા ભેગા, તો હું આવી ગયો હતો આગળ જાહેર સાપ. તો હાલો મિત્રો, કિશન એગ્રોમાં નવું આવી ગયું આપણે કાર વોશિંગ કરવાનું. જોઈ શકો છો તમે, જો આમાં ગન આવે, એમાં નળી આવશે ભેગી, રેડિયુસ આવશે બધા ચડાવવાના અલગ અલગ. જો ફૂટવાલ છે, આગળ ગન આવશે. જોઈ શકો છો તમે, જે કોઈને મગાવવું હોય તો આપણી દુકાને મળી જશે, કિશન એગ્રો. એડ્રેસની વાત કરું તો તમને પાણીના ટાંકાની બાજુમાં જેતપુર રોડ 60 ફૂટના રોડે આવી જજો. જો આ ડિટેલ છે, તમને આના પછીનો આખો વિડીયો બતાવું કઈ રીતના ફિટ થાય મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો, આપણી પાસે અત્યારે આપણે ખોલ્યું હતું, એક ગ્રાહક આવ્યા હતા, એટલે એટલી બધી વસ્તુ એને સાથે આવશે. ગન છે, રેડિયુસ છે, બધાય અલગ અલગ પ્રકારના ચડાવવાના. તો તમે જોઈ શકો છો, આ 4 થી 5 હજારની રેટમાં મળી જાય આપણે. જો આ અહીંથી ઓન ચાલુ બંધ થાય, કાંટો બતાવો તેને જોઈ શકો છો. સ્વસ્તિકનું છે આપણી પાસે કંપનીનું.